મારું બેટું ગરમી પર આ વરસાદ જેવું વાતાવરણ થયું ને બધા છોકરા છે અત્યારે અને અત્યારેથી ચાલ આવી તો પણ વરસાદ આવશે બગડે છે આ મારાથી જેટલું કરે એટલું કરું આ બાકી છોકરા કશી આ એક તો વગી નહીં મારા ખામાં તો નહીં મજા પડશે ખસોયલા આ ચાર બગડે ના છોકરાને કેવું પડશે મારે આજે કે છોકરા તો જતો રહ્યો આ મારો બેટો દાડા દાડા એનર્જી ઘટતી જાય હા હા એ ડોહાથી મારા વાડીનું કીધું તું મેં તો કોઈ કીધું ને ખાલી મને ખાવા ના આલ્યું એટલે મેં કીધું ખાવા ના ચમ ના આલ્યું એટલે ઠેલો પડી જતી હેડ હવે તને મેકવા આવું હું ઊભું થા મને બેહવા દેતા ઊભું થા હવે નહીં રાખું તને અલા ગાડા પર મન મૂચો જાયો તું ગમે જો તો મોહાણામ જાય કે આજ તો નહીં રાખું ઉપર ઉભા રહે હું તાર ઠેલું લાવું ડોહાને રાખવો જ નહીં લોહી પી ગયો હારો આનું ઠેલું આલી વાતી કરવો તારે જ્યાં જાવ જા હવે મને છોડી મેલતું અલે પણ આટલી મમ્મો જો જાયો તું ગમે તે જોય મારે હું લે દેવા કોણ હંગા સામાન આટલી અમારી કોઈ હાંગરા કે ના હાંગરા લે તું તા ઊંધા આશ્રમમાં જતો રહેજે જા હેડ હવે એ ભગવાન નિયાળિયામાં મારા છોકરા મિલીને આવી ગયો હવે મારે શું કરવું આવા દાડા મારા આયા કદી ભગવાન લઈ લે તો સારું આ ગડપામાં કોણ હંગા સામાન હવે શું કરું મારા છોકરાની બાયડી મારે લિહાઈ જતી રહી છોકરો મને મેલીને જતો મારું કોઈ હે ના હવે શું કરું મારે હા ચાની ભૂખ લાગી હતી તે ચા બનાવ્યો ને હવે બિસ્કિટ ચા ને બિસ્કિટ ખાયો લે કાકો છે મમ બેઠો ઊણી હોય તો ઓળખીતા નહીં લાગતા કાકા છે મમ બેઠા હો તમે એટલે મારે લીધે મારા છોકરાની બાયડી એને શું કર્યું તે એટલે ખાવા નથી આવતી કે મેં થોડો બોલ્યો છું કે એટલે જાય ના જી તે છોકરો મને આટલા સુધી નિયાળિયામાં મેળવા ઓહો તમારો તો છોકરા એ કેવો હતો ભૂખ લાગી તમને બીમાર હું લો બિસ્કુટ ખાતાની ભૂખ લાગી હોય તો ખો તમે એ તો હું તો બીજું લાયો આ તાવ આવ્યો ઓહો તમારો છોકરો કેવો કહેવાય મને આટલે મેલીને જતો રહ્યો કે તમારું હોય તો મારે ને કે મારે કોઈ જવાબદારી એમ કઈ જતો રહ્યો ઓહો માવામાં શું કરું હવે તમારો છોકરો ખરાબ કહેવાય તાણી સાચી વાત છે આ તો કોઈ થોડો મા બાપને ગાડી મેલાય તમે એને મોટો કર્યો ને હવે તમને ગાડી મેલે થોડું ચાલે હેલો ખો તમે હેલો તમે ખો ના ના હું તો બીજું ખાયો હેલો તમને ભૂખ લાગી તમને તાવ આવ્યો ખો તમારો તો છોકરો એ કેવો નીકળ્યો તાણી મને આવી ખબર ભૂસ્યા અમે માર્યા હો ઓહો તમારું ઘર ચો તાણી મારા ઘર પેલી મકાન હેડો તાણી હું તમારા છોકરા કે ના આવું શેનો ગાડી મેલે તમો નીમ તો પણ મારા છોકરો તમારથી નહીં મને શું ના મોને હવે હું ગોમનો આગેવાનો ના મોને તો જેકડો ફિટ કરી નાખું ગોમો ની બહાર ગાડી મેળવી ને એડો તને માથે મળતો હેડો તાણી લો હેડો લે તમે તો કમજોર થઈ જાઓ હેડો
હેડો અરે બટ્ટા આટલું ખાઈ જા. કો તમે તમારા ઘર ચિયું હોય આયરું બાગર. હવે હું તમારા છોકરાને ઠપકો આલું શેનો ગાડી મેલે જોઈએ તમારો છોકરો ઓયચક ફરતો હશે. અલ્યા હવે ટોયકો પાડો એને હું કહું થોડું બે શબ્દ પણ મારા એમ જ નહીં ટોકો મેં મારા છોકરા ભૂષણ મહી મોટા કર્યા કરી મોટા ના કર્યા હોતા. હવે બધા મા બાપ છોકરા મોટા જ કરી પણ આવા અમુક જ છોકરા આવા નીકળે. શું કરું મારા તમારો છોકરો એ દેખાતો નહીં. ચોકર હશે રખડતો હશે. આબ્બા દો તાણી નવો આબ્બા દો આવું મા બાપ ના ગાડી મેં થોડું ચાલે. પણ મારે તો શું કરવું હવે. તમે એને મારવાનો હોય હવે ગાડી મેલો થોડો તમારો છોકરો આ કામ નહીં રહેતો હોય તમારે લાગતો. તો હું થોડો ગુસ્સામાં બોલી દીધો કે બાયડીને ખાવા પીવાનું તે બાયડી રીતળા જતી રહી. ના કે બાયડી તો બિચારી હારી. હવે તમારા બાયડી તો હારી પણ તમારો છોકરો તો ખરાબ હતી. ના છોકરો હારો. હવે હારો હોત તો તમને ગાડી ના મેલો. પણ આ તો બાયડી રેન જતી એટલે ગાડી મળી. હવે તાણે બાયડી માટે મા બાપને થોડું ગાડી મેલે તાણે કોઈ છોકરો હારો હોય તો અહીંયા શું કેવું હવે. આબ્બા તો તમારા છોકરા હેડો તાણી આ પૂળા વિખરેલા પડ્યા. ઓહ કોઈ કોમે લાગતો કરતો નહીં. બધું બાયડી કરતી ને એ હવે મજૂરી જાય ને એની બાયડી આ બધું કરે. મજૂરી તમને કોઈ ખવડાવ હારું હારું ખવડાવતો ના ખવડાવતો અમુક અમુક વારે આવે ને મને ખવડાવે. તો તાને હવે શું કરવા ગાડી મેલ્યા તમને આ કહું તો શું કે બાયડીને થોડું બોલ્યો કે બાયડી રીતળા નીકળી દેવાનું મને ગાડી મળી. આબ્બા તો તાણી હેડો હવે તો દેખાતો તો નહીં ખેતરોમાં જ જો લાગે કે તો મજૂરી જ હોય છે. મજૂરી જરૂર લાગે ને કે આટલી કડે તો આવી જાવ. મારા છોકરો ને બાયડી તો હારી. હા ડોહોય જો હોયથી એક હવે બાયડી આવશે ને અમે બે જણા રે જાવ અને કોમ ના કંટાળી ગયા કોમ કરી કરી ગરમી ને કંટાળી આ ડોલું જતી એટલે ગાડી મેલી તું પાછું આવ્યું આવો ભાઈ. આ તમારો છોકરો હવે આ મજૂરી કરીને આવ્યો છે. હવે ત્યાં ચમ બહાર ગાડી મેલ્યા હતા. મારી વાવને કાઢાય હોય ને તમે ચોથી પકડી મને લઈને હેડે આયા ડોહાન. હવે હું ગોમનો આગેવાનું એટલે લાવું મારે કોઈ આ તે ડોહો ગામનો આગેવાનો હોય તો બધાને પકડી પકડીને તું લઈને આવી. હવે તડકે બેઠો તો ડોહો તે હું ખાવા પાલ નાનું બિસ્કિટ ખવડાવ્યું તું. નાનું બિસ્કિટ ખવડાવ્યું તું. હવે તારે એમ કે તાર જાતો બાયડી તો જવા દેવાનો હતો. તાર બાયડી ખાવાય નહીં હતી એમ કેતો તો મને તો. એટલે આ ડોહું હમણાં એક થાપ મેલે ને તમને નાઈ જાય હોયથી. હવે તાર બાપો કોઈ વગી બોલવું પડે. એટલે આ ભાઈ તું તારા ઘેરની પંચાયત કર ને. હવે હું તો આગેવાનો એટલે ગોમની પંચાયત કરું. આગેવાન તો ગામનો આગેવાન હોય મારા ઘેર હું લાડવા ઠાર્યા. હવે આ બાપડો ડોહો લાચાર બેઠો તો એટલે તે બોલ તારે શું કોમ હતું. હવે આ ડોહો કે મારા છોકરા ઘેરથી કાઢી મેળ્યો એટલે હું તને ઠપકો આલવા આવ્યો અને રોકજી હોય પાછા આવો ડોહાન. તારા ડોહાની એટલી બધી ચિંતા હોય ને તું તારા ઘેર લઈ જા. તે લઈ જાય હું તો ઘેર મને તો કોઈ મારે તો કોઈ એક રોટલો વધારે કરવો પડશે કોઈ ચિંતા નહીં મારે. ડોહા લઈ જારો. હવે ભાઈ તું હવે મોન વગર મત બોલો. એવું કરી લઈએ નકર તું કોમોની બહાર કઢાઈ મેલ્યો. અલા તું જા ને હોયથી તારા જેવી તો હોય ચેટલી આવી. હવે મારા જેવા આગેવાન કોઈ મળે નહીં હોય તને. અલે ફોન આવ્યો મારો. હેલો મારી જમીન પાસ થઈ. પૈસા બને કેટલા બને 1 કરોડ. હા મારે જમીન હતી ને એ પાસે કે 1 કરોડ રૂપિયા બને જમીનના.
હડો સારું કહેવાય તમારી જિંદગીને એકલી જવામાં હેડો. હેડા રહી જાવ હવે. એ તું ભાઈ જા ઓથી. ના ના મારે તારા ઘેર રહેવું ને આ ભાઈ હારો એટલે મારા ભાઈના ઘેર જવું હોય. ને રહી જાવ કે પણ. હવે આ છોકરો તમને પૈસાની લાલચમાં બહુ રાખવા અમે માંગે. હું હવે એકલો રહ્યો બાયડી તો તમે ગઢાઈ. હવે પૈસાની લાલચમાં તું બોલી. એ છોકરા હડો કાકા તાણી. હેડા તાન જો ઓથી. આ જુઓ હવે બીજું તો હું કહું. એક તો હારી નોટ જી ફાટી ગયેલી. આ ઘરે તમારા છોકરાને જેવું સારું સારું રાખતો ને અને પછી ગાડી મેલે હાલ હવે પૈસાની લાલચમાં તમને કહેતો તો રહેવાનું. આ તો મારી જમીન છે ને એ ભાટવાસમાં પડી હતી કે હા તે 10 વીઘા હતી કે એટલે જમીનના આપણે સરકારના ખાતા કઈ નથી કે હા તે પાસ થઈ ગઈ હતી. તે સારું કહેવાય. માં આખી જિંદગીની આકલી જા. સારું કહેવાય હેડો. આ તો તમારો છોકરો પૈસાની લાલચમાં રાખતો તો અચાનક ચો રંગ બદલી દીધો એને. સાચી વાત છે.